આલાભાઈ અને ગોગાભાઈ બે સાહેબ હાથમાં ત્રિશુળ લઈને શેઠાની માથે ઊભા હતા ને, પણ આકાશમાંથી જેમ ચોમાસાનો મુસળાધાર વરસાદ વરસતો અને જેમ વીજળી આવે ને સાહેબ, એમ એક તેજનું પ્રતીક આમથી ગામ ગોધાવટાના શમશાનની માલિપાથી આમ નીકળ્યું સાહેબ, અને આવી અને હાથની માલિપા ત્રિશુળ હતું, ત્રિશુળની માલિપા મારી મેલડીનું તેજ હમાઈ ગયું. તેજ હમાઈ ગયું અને પોતાના શરીરની માલિપા જેમ ભગવતીનો આવેશ આવે એમ શરીરની માલિપા શ્રેષ્ઠ રૂવાડા બેઠા થઈ ગયા છે. આજ જેને આપણે ભુવા કહી છીએ સાહેબ, તેથી કઈ ભુવા નતા, પણ જેને એવો વિશ્વાસ હતો, આલાભાઈ બાંબા અને ગોકાભાઈ બે ભાડે એમ તેજ હમાઈ તો ગયું સાહેબ, પણ તેથી જમણા હાથની માલિપા ત્રિશુળ લઈને વાડીના શેઠાની માથે એક ધોળીની ઢગલી કરીને માથે મારી મેલડીને વિહામો. આજની તારીખમાં ત્રિશુળ મોજૂદ છે. અરે ગામના બે પાંચ નાના બાળકો હતા, માં મેલડીના નામની જય બોલાવી સાહેબ, પણ તેથી ગોકાભાઈ આલાભાઈ ને એટલું કીધું, ભાઈ એવા માતા મેલડી તો આવ્યા, આપણે ભાળવીએ એનું પ્રતીક આવ્યું, મારા શ્રેષ્ઠ રૂમાડા બેઠા થઈ ગયા, પણ હવે મેલડી નું નામ શું રાખશું? કારણ કે સાહેબ ચાણકી અને ગોધાવટા બે ગામનું અહીં શમશાન છે, અને તેથી બે મળી અને એટલું કીધું જે મોઢાની માલિપાથી આજ મેલડી બોલાવે ને એ નામ આનું રાખવું સાહેબ. અને તેથી ગોકાભાઈ ના મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો, અઘોરીની મસાણી મેલડી સાહેબ આનું નામ રાખી દીધું. એ મેલડી વગડાની અઘોરીની મેલડી સાહેબ, મારી મેલડી નું નામ સમસાઈ ગયું. કારણ કે ગોધાવટાની માલિપા હતા ત્યાં સુધી તો ખાલી મસાણી મેલડી જ હતું, પણ આ આવ્યા પછી જે માતાજીએ પેટની માલિપાથી ઉબળકો આપ્યો, જે મોઢામાંથી શબ્દ નીકળ્યો
એક વેરણ વગડાની અઘોરીના શમશાનની મેલડી અને માં મેલડી આસન વાળી ઓબા પણ તેથી ગોકાભાઈ ની આંખોના ખૂણા ખાલી ભીના થયા ને પણ વાડીના શેઠે બેઠી બેઠી તીરસુરની માલિપા મારી મેલડી તગર તગર જોતી હતી ને એટલું કીધું તું જા મારા બાપ એ મારા વિહામાં દુનિયાની માલિપા દાણા નો જોતો કોઈની સામે આબો હાથ નો કરતો પણ દુનિયાની માલિપા એકવાર તારા હોઠ ખાલી ખુલે જીભ ઊંચી થાય ઈ પહેલા તો હામન સોટી જાવ તારી મસાણી માતા મેલડી વિચાર કરે સાહેબ કોઈ દેવબડા નથી સાહેબ ભગવાન હોય માતાજી હોય રામદેવજી મહારાજ હોય દેવબડા નથી તમારું વાકીન મોટું છે સાહેબ પણ તેથી ગોકાભાઈ અને આલાભાઈ હાથ જોડીને માતાજીના જ્યારે વિહામ આપ્યો તેથી મનમાં એક જ વર્તો કર્યો પાણી જોઈજે હો એમાં ગામની માલપાથી એક વગડાની માલપા તને લાવવાનું એટલું જ કારણ છે કે મારી અહીં ધોળા દીએ સાંજવા પડે છે ધોળા દીએ તારોડિયા દેખાય છે અને તેથી મારી ભગવતી મારી કાળુ ભુવાની કાળી નાગણી એટલું કીધું જા બાપ આ દુનિયાની માલપા શેઠાની માથે મારી મેલડીનો આ પગ પડે અને આની માલપા એક નહીં પણ 70 શમશાનની માલપા હુતા હોય જો એકને પડખું ફરવા દઉં તારી મેલડી નહીં એક નહીં પણ આ જગ્યાની માલિપા 70 કદાચ ગમે એવો મોટા ઠીમ હોતા હોય અને જો એકને પડખું ફરવા દઉં તો કાળુ ભુવાની કાળી નાગણી મેલડી નહીં પણ બાપ ધાર્યું તો હવ આપે ધાર્યું હવ આપે પણ અણધાર્યું આપે ઈ મારી આ ગોકા ભુવાની મેલડી બેઠી છે અને તેથી માતા મેલડીનું મંડાણું સાહેબ સેદી કદાચ હવા પાણીનો તાવો કર્યો છે માતાજીને ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને આ જગની માથે જમાડી છે પણ તેથી આસન વાળીને બેઠેલી મારી મેલડી એટલું જ બોલી હો સાહેબ સમય બળવાન છે કોઈ પુરુષ બળવાન નથી માણાનો સમય બળવાન હોય છે ગોકા બેવા મેઘલી અંધારી રાતે નિંદ્રાના આધીન બન્યા હતા તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી સપનાની માલિકા જાય સપનાની માલિકા જઈને એટલું કીધું મારા ભુવા સાંભળ બાપુ એક હું માતા વગડાની અઘોરીના શમશાનની મેલડી તે મને નામ પાડ્યું છે દુનિયાની માલિપા ધાર્યું કામ કરીશ ને અણધાર્યું કરીશ પણ જોજે મગજની માલિપા કોઈથી ઘમંડ નો લાવતો હું કઈ કરું છું જે કઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે તું તો એક ખાલી નિમિત્ત છો બાપ
અવરનવર સપનાની માલિકા માં ભગવતી મેલડી જાય, માન દીકરો બે વાત કરે સાહેબ.